નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ફરી મળ્યા છે એક નવા પુસ્તક પરિચય સાથે, અને એ પુસ્તક છે વિદ્યાર્થી મિત્રો પર્યાવરણ સંબંધિત પીવાયક્યુઝ, કે ભાઈ પર્યાવરણને લગતા અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો. સાહેબ, આપણે આ પુસ્તક શા માટે લાવવું પડ્યું? સાહેબ, આની અંદર કેવું હતું કે વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે પ્રીવિયસ યરના જે વનરક્ષક ની અંદર પ્રીવિયસ ગયા વખતે જે પ્રશ્નો પૂછાયા તો એની અંદર પર્યાવરણનું ઘણું બધું વેઇટેજ હતું 100 માર્ક્સ. બરાબર. તો હવે પર્યાવરણનું 100 માર્ક્સ નું વેઇટેજ હોય એટલે એની વેલ્યુ પણ વધી જાય. એટલે સ્પેસિફિકલી આપણે પર્યાવરણ સંબંધિત જ પ્રશ્નો આપણે લાવ્યા, પીવાયક્યુ. અને એ જે પ્રશ્નો છે 3150 થી પણ વધુ પ્રશ્નો. બરાબર. હવે આ 3150 થી વધુ પ્રશ્નો તો આ ખાલી વનરક્ષકના છે? ના, આપણે આ બધી જ એક્ઝામ્સના જે અગત્યના પ્રશ્નો છે એ આપણે કવર અપ કરેલા છે, જેની અંદર આપણે સમાવેશ કર્યું છે યુપીએસસી ના પ્રશ્નો પણ છે, જીપીએસસી ના પ્રશ્નો પણ છે. હવે સાહેબ, પ્રશ્ન એ થાય કે આપણે યુપીએસસી અને જીપીએસસી ના જે હાયર લેવલની એક્ઝામ છે એના પ્રશ્નો લેવાની કેમ જરૂરિયાત પડી? તો એના પાછળનું કારણ શું છે કે વનપાલ છે. આપણે વનપાલની જે પોસ્ટ છે એ વનરક્ષક કરતા ઉપરના લેવલની છે. બરોબર. એટલા માટે આપણે ઓબ્વિયસ છે કે ભાઈ વનરક્ષકના જે પ્રશ્નો પૂછાય એના કરતા થોડું લેવલ અપ હશે પ્રશ્નોનું. એટલા માટે જો આપણે પ્રીવિયસ યરના જો આ બધા જે જીપીએસસી જેવા બોર્ડના જે પ્રશ્નો પૂછાય છે, જો એ લેવલની થોડી તૈયારી કરીએ તો આપણને વનપાલમાં જે પ્રશ્નો પૂછાય એ સોલ્વ કરવામાં સરળતા. જોરદાર. એટલે કે સાહેબ, વિદ્યાર્થીઓને આપણે, તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો કે યુવા ઉપનિષદ પબ્લિકેશન સાહેબ વનપાલની બુક આપણી પબ્લિક થઈ ચૂકી છે. ઘણા વિદ્યાર્થીઓ જોઈ અને લીધી પણ હશે, અને એ જ વિદ્યાર્થીઓને સાહેબ મહેનતમાં જે તૈયારી કરી રહ્યા છે તેમાં મદદરૂપ એક પીવાયક્યુઝ ની બુક કે જેમાં હવે જે બી વનપાલની તૈયારી સાહેબ કરે એટલે અત્યાર સુધી કે ભાઈ એમાં મેઇન વેટેજ જે પર્યાવરણનું છે તેના પ્રશ્નો ક્યાંથી મળશે, તો એક મેઇન આપણો સોર્સ કે જૂની વનરક્ષકની 48 જેટલી શિફ્ટમાં સાહેબ દરેકમાં 50 પ્રશ્ન એટલે 2400 પ્રશ્ન તો એ થઈ ગયા. અને એ તો પ્રશ્ન છે જ વનરક્ષકના બધા જ પ્રશ્નો. અને જેમ સાહેબે કહ્યું તેમ યુપીએસસી, જીપીએસસી, એસીએફ, આરએઓ, ડીવાયએસઓ, એસટીએસ, પીપા, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક આવી ક્લાસ 3 ની પણ પરીક્ષાઓના પર્યાવરણને લગતા જે પ્રશ્નો છે એનો પણ સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. રિસેન્ટ બધાને ખ્યાલ હોય રેવન્યુ તલાટીના પણ જે પર્યાવરણ સંબંધિત પ્રશ્નો પૂછાયા છે પણ આમાં કવર કરી દીધા છે. જોરદાર. તો સાહેબ, હવે આ પુસ્તકની જે વિશેષતા છે જો એની જો ચર્ચા કરીએ કે સાહેબ વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2011 થી લઈને 2025 સુધીના પર્યાવરણ સંબંધિત અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે પીવાયક્યુઝ છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, તેનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલ છે. કુલ કેટલા? તો કે ભાઈ પર્યાવરણ સંબંધિત અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કુલ 3150 થી પણ વધુ પ્રશ્નો, અને એને પણ અલગ અલગ 33 પ્રકરણોમાં આપણે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. સાહેબ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વનરક્ષકની જે વર્ષ 2016, 2022 અને 2024માં જે 48 શિફ્ટમાં જે પરીક્ષાઓ લેવાઈ ગઈ છે તેના પર્યાવરણને લગતા જે 50 પ્રશ્નો પૂછાતા હોય છે વનરક્ષકમાં, એ તમામ પ્રશ્નોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. આ ઉપરાંત વનરક્ષકના તો છે જ, એ ઉપરાંત યુપીએસસી, જીપીએસસી, એસીએફ, આરએફઓ, જીએસએસબી, જીપીએસએસબી, સ્પીપા અથવા તેમજ વિવિધ ટેકનિકલ જે એક્ઝામ છે, આવી અલગ અલગ દરેક એક્ઝામોમાં જે પ્રશ્નપત્ર છે એમાં પર્યાવરણને લગતા જે પણ પ્રશ્નો પૂછાય છે ને તો તેનો સમાવેશ આપણે કર્યો છે. સાહેબ, અલગ અલગ કુલ કેટલા પ્રશ્નપત્રો? 300 થી પણ વધુ સાહેબ. જોરદાર. આ યુપીએસસી તો યુપીએસસી ના 2011 થી લઈને 2025, સ્પીપા તો 2011 થી લઈને 2025, સાહેબ જીપીએસસી ના, એસીએફ, આરએફઓ, ગૌણ સેવાના આવા અલગ અલગ કુલ મળીને 300 થી વધુ પ્રશ્નપત્રોના એમાં રહેલા પર્યાવરણને લગતા પ્રશ્નોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. સાહેબ, જે પણ પીવાયક્યુઝ આપણે લીધા છે વિદ્યાર્થી મિત્રો, તે દરેક પ્રશ્નોને પ્રકરણવાર મુદ્દાઓ મુજબ વિસ્તૃત વર્ગીકરણ કરવામાં આવ્યું છે. મતલબ કે તમને ખ્યાલ હોય તો જે વનપાલનો જે સિલેબસ છે અને સિલેબસના જે મુદ્દાઓ છે તો એના મુદ્દાઓ આધારિત અલગ અલગ પ્રકરણ બનાવ્યા છે, અને એ આધારિત જ આ દરેક પ્રશ્નોને આપણે એને બાયફર્કેટ કર્યા છે, કે જેમાં પર્યાવરણ તથા ઇકોલોજી, નિવસન તંત્ર, તેના પ્રકાર, વનસ્પતિ વિષયક જ્ઞાન, વન્યજીવ સૃષ્ટિ છે, વસ્તી ગણતરી છે વન્યજીવોની, જળ, જમીન, ઔષધીય વનસ્પતિ, આવા અલગ અલગ પ્રકરણોમાં આ પ્રશ્નોને બાયફર્કેટ કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓને આગામી આવનાર જે વનપાલની પરીક્ષા છે તો એમાં તો ઉપયોગી આ સાબિત થશે જ. આ ઉપરાંત અન્ય કોઈ પણ વર્ગ 3 કે વર્ગ 1-2 ની પરીક્ષામાં પણ પર્યાવરણને લગતા પીવાયક્યુઝ તમને આ બુકમાં મળી જશે. વન સ્ટોપ સોલ્યુશન ફોર એન્વાયરમેન્ટ.
વિદ્યાર્થીઓને તૈયારીમાં સરળતા રહે તે હેતુથી સાહેબ આમાં પર્યાવરણને લગતા જે પણ પ્રશ્નો છે તો તેને ટેબલ સ્વરૂપે વર્ષવાર વિશ્લેષણ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે, જેથી એક આઈડિયા આવે કે ભાઈ અલગ અલગ વર્ષોમાં પ્રશ્નો પૂછાયા છે. સાહેબ આ તો થઈ વિશેષતાની વાત. અહીં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે વનપાલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ખાસ વનપાલ સાહેબ ડિસ્ક્રિપ્ટિવ જે બુક છે દળદાર દમદાર જબરજસ્ત બુક એ પ્રકાશિત થઈ ચૂકી છે, અને હવે જે ડિસ્ક્રિપ્ટિવ વાંચી રહ્યા છે તો અગાઉની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયા તો તેના આધાર માટે વિદ્યાર્થીઓ માટે લોકલાગણીને માન રાખી કે પ્રીવિયસ યરની બુક ને આની જોડે કમ્પેર કરીને જો રીડ કરીએ ને વાંચવામાં બહુ સરળતા રહેશે કે કયો મુદ્દાનું વેઇટેજ વધુ છે, કયો મુદ્દો મારે વાંચવાનો છે. બરોબર. તો આપણે બધી અગત્યની બાબતો લીધી, પણ તેમાં પણ ઘણી વસ્તુ એવી હોય કે જે વારંવાર પૂછાયા કરતી હોય. બરાબર છે. તો એ મસ્ત છે કે આપણે આ બુક લેવી જ જોઈએ અને આ બુકમાંથી આપણે જે પ્રીવિયસ યરના જે પ્રશ્નો છે એના પર ભારણ આપવું જ જોઈએ. સાહેબ આ વનપાલની જે બુક છે તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્ટિવ ચેપ્ટર છે, પછી વન લાઇનર છે, પછી પીવાયક્યુ ના ક્વેશ્ચન અને મહાવરાના પ્રશ્નો લીધા જ છે, પરંતુ પુસ્તકની એક મર્યાદા હતી એટલામાં જે પીવાયક્યુઝ લીધા છે એ બહુ માપના લીધા છે, પરંતુ બધા જ જે બાકીના રહી જતા હતા એ પીવાયક્યુ આ અલગથી બુકમાં આપણે પ્રકાશિત કર્યા છે. ડન. એટલે વિદ્યાર્થીઓને શું વનરક્ષકના દરેક પીવાયક્યુ મળી રહે. તો અહીંથી બુક વિદ્યાર્થી મિત્રો શરૂ થશે. આ પુસ્તકની જે ડેમો કોપી છે તે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે, આપ જોઈ શકો છો. ડન. અહીંથી પુસ્તક શરૂ થશે. મને પહેલી મળશે તમને સંક્ષિપ્ત અનુક્રમણિકા કે ભાઈ આ પુસ્તકમાં જે પણ પીવાયક્યુઝ ને બાયફર્કેટ કર્યા છે કેટલા પ્રકરણોમાં તો જોઈ શકો છો તમે. પર્યાવરણ, પારિસ્થિતિકી, નિવસન તંત્ર, જૈવ વિવિધતા, વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી, જમીન, જળ, પ્રદૂષણ, કુલ 33 પ્રકરણો આમાં આપવામાં આવ્યા છે. સાહેબ આ શોર્ટ ઇન્ડેક્સ છે. વિદ્યાર્થીઓને આ પીવાયક્યુઝ આ જ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એને અલગ અલગ મુદ્દાઓમાં પણ બાયફર્કેટ કર્યા છે. જેમ કે પર્યાવરણ જે છે પહેલું ચેપ્ટર, એમાં પર્યાવરણના સ્વરૂપોને લગતા કેટલા પ્રશ્નો પૂછાયા છે, પર્યાવરણના ઘટકોમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા છે, પર્યાવરણના આવરણોમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા છે. આ રીતે ઇનર બાયફર્કેશન જે એ પણ વિદ્યાર્થીઓને આપ્યું છે. જેમ કે જેવું ભૂ રાસાયણિક ચક્ર જે છે સાહેબ જળ ચક્રમાંથી પ્રશ્નો પૂછાય છે, હા તો કેટલા એ આપ્યા છે. ઓક્સિજન ચક્રમાંથી પૂછાય છે સાહેબ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાર્બન અને નાઇટ્રોજન ચક્રમાંથી સૌથી વધુ પ્રશ્નો પૂછાયા છે, તો એ તમને અહીંયા બાયફર્કેશનમાં જોવા મળી જશે. એ મતલબ કે આ પ્રમાણે ડિટેલ ઇન્ડેક્સ પણ આપવામાં આવી છે, જેમાં કુલ આ 33 પ્રકરણની ડિટેલ ઇન્ડેક્સ આવી જાય છે. સાહેબ છેલ્લું જે પ્રકરણ છે પર્યાવરણ સંબંધિત અન્ય મહત્વની બાબતો, જેમાં પર્યાવરણને લગતા આંદોલનો, પુરસ્કારો, વૈજ્ઞાનિક નામો, દિવસો, યોજનાઓ, એના પ્રશ્નો અહીંયા છે. સાહેબ આ શું છે? હા સાહેબ, આપણે જે અગાઉ કીધું એ રીતના કે કયા વર્ષવાર કેટલા પ્રશ્નોનું આપણે ટેબલ વાઇઝ જે વિશ્લેષણ આપેલું છે તે. હવે જેમ કે આપણે વાત કરીએ તો 2024 માં સાહેબ બહુ ઘણા બધા પ્રશ્નો વધારે એમ જ દેખાય છે. બરાબર. હવે એનું કારણ શું કે 2024 માં સાહેબ ગૌણ સેવાએ જે વન રક્ષકની પરીક્ષા લીધી હતી એના પ્રશ્નો આમાં ઘણા બધા છે. હવે સાહેબ આના પરથી આપણે એક અંદાજ કાઢીએ કે જેમ કે પર્યાવરણ જે બેઝિક બાબત છે જેમાંથી આપણને 145 જેટલા પ્રશ્નો પૂછાયા છે. બરાબર. એમ ટોટલ જોઈએ તો 167 જેટલા અત્યાર સુધીમાં 2011 થી લઈને આપણે 2025 સુધીમાં જોઈએ તો 167 જેટલા પ્રશ્નો પૂછાયા છે. એવી જ રીતે વન્યજીવ અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાન, આ તો તમે કોઈ પણ વર્ગ 3 ની એક્ઝામ લઈ લો કે વર્ગ 2 ની લઈ લો એમાં એટલે એનું વેટેજ વધુ પડતું છે, એટલે 229 જેટલા પ્રશ્નો એના છે. એટલે આ રીતનું સાહેબ આપણે વર્ષવાર વિશ્લેષણ પણ આપેલું, એટલે વિદ્યાર્થીઓને આના પરથી એટલો ખ્યાલ આવે કે મારે કયા ચેપ્ટર્સ વધુ પડતા કરવાના છે. બરાબર. અને આ રીતનું જે બાયફર્કેશન આપણે આપીએ છીએ કે ભાઈ 2021 2020, એટલે એના પરથી વિદ્યાર્થીઓને ટ્રેન્ડ ખબર પડે કે ભાઈ પહેલા જે કોઈ ચેપ્ટર હતું તો એમાં વધુ પડતા, પણ હવે એનું વેટેજ ઘટી ગયું છે. હવે સમય જતા એ બીજા ચેપ્ટર્સ પર પણ ફોકસ કરે છે. હવે સાહેબ પહેલા આપણે જૂની એક્ઝામ્સ જોતા તો આપત્તિ વ્યવસ્થાપનના એ બધાના પ્રશ્નો માપના પૂછતા, પણ હવે કેવું છે કે એના પ્રશ્નો વધી ગયા, જળવાયુ પરિવર્તન એ બધાના પ્રશ્નો પૂછવાનું વેટેજ વધી ગયું છે. બરાબર. એટલે આપણને એક ટ્રેન્ડ પણ ખબર પડે એક્ઝામમાં કે કેવા પ્રશ્નો ટ્રેન્ડમાં પૂછાય છે. જેમ કે 2016 અને 2022 નું સાહેબ વનરક્ષકનું જે પેપર હતું એમાં મેડિસિનલ પ્લાન્ટ એટલે કે જે ઔષધીય વનસ્પતિઓના પ્રશ્નો સારા એવા હતા. જ્યારે 48 શિફ્ટમાં જે પ્રશ્નો આવ્યા તેમાં બહુ અમુક શિફ્ટમાં એક બે કરીને પ્રશ્નો પૂછાયા છે, પણ જે રીતે વેટેજમાં અપ એન્ડ ડાઉન થાય છે તે આપણને અહીંથી ખ્યાલ આવશે. અહીંથી તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો પહેલું પ્રકરણ છે પર્યાવરણ. શરૂઆતમાં ડિટેલ ઇન્ડેક્સ પણ આપી દીધી અને આ પ્રમાણે બાયફર્કેટ કરવામાં આવેલ છે. પર્યાવરણના સ્વરૂપો, એના પ્રશ્નો, પર્યાવરણના ઘટકોના પ્રશ્નો, દરેક પ્રશ્નની નીચે જ તેની આન્સર કી પણ આપી દેવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને સરળતા રહેશે. પારિસ્થિતિકી છે,
સાહેબ નિવસન તંત્ર છે, વ્યવસ્થિત બાયફર્ગેશન કરવામાં આવેલ છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો કે જે સાહેબ ફોરેસ્ટ ગાર્ડના જે પ્રશ્નપત્રો હતા, આ ઉપરાંત અન્ય જે પણ અલગ અલગ પરીક્ષાના જે આન્સર જે લેવામાં આવ્યા છે, તો ઓલમોસ્ટ ફાઇનલ આન્સર કીને ધ્યાનમાં રાખીને, જેમ કે ફોરેસ્ટ ગાર્ડની જે એક્ઝામ લેવાઈ હતી એમાં જે ફાઇનલ આન્સર કી આવી તો તેમાં ઘણા પ્રશ્નોમાં 1 થી વધુ જવાબ આપવામાં આવ્યા છે, અમુક રદ કરવામાં આવ્યા હતા. જેમ કે અહીં લખ્યું છે ફાઇનલ આન્સર કી મુજબ A, B, C અને D બધા જ સાચા આપવામાં આવ્યા છે. તો આ પ્રકારે નોંધ પણ આપવામાં આવી છે. સાહેબ જે ઊભું રાસાયણિક ચક્રો, તો એના વિશેની શરૂઆતના બેઝિક પ્રશ્નો, જળ ચક્ર, ઓક્સિજન ચક્ર, બધા જૈવ વિવિધતા છે, જૈવ વિવિધતા સંરક્ષણ છે, તેમાં પણ ઇન સીટુ, એક્સ સીટુ જે પણ પ્રશ્નો પૂછાયા છે બાયફર્ગેશન કરીને આપવામાં આવેલ છે. હવે સાહેબ જો, હા, હવે આ આપણે એમ વિચારતા હોય કે વન રક્ષકની જ એક્ઝામ છે ને એમાં વિધાનવાળા પ્રશ્નો ક્યાં પૂછાય? આ પૂછાય જ છે, પૂછાયો છે. આ સાહેબ આ ક્યારે ખબર પડે? જો પ્રીવિયસ યર જોઈએ તો બરોબર. આપણે એવું જોઈએ કે ભાઈ 1-2 માં જ આપણને કે ભાઈ આરએફઓ એસીએફ માં જ આપણને વિધાનવાળા, ના આની અંદર પણ પૂછેલા છે. જો ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામમાં જો 2 વિધાનવાળા મેક્સિમમ પ્રશ્નો પૂછાયા છે તો મેબી વનપાલમાં 3 વિધાનવાળા પણ આવી શકે. તો એ પણ એક અંદાજ લગાવી શકાય. વન્યજીવ સૃષ્ટિ, આમાં પણ સાહેબ વન્યજીવો, પક્ષીઓ, સંધિપાદ, સરીસૃપ, ઉભયજીવી, જળચર, આયુષ્યન, રેડ લિસ્ટ, આવા અલગ અલગ બધા જ બાયફર્ગેશન કરીને વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે. સાહેબ વન્યજીવ સંરક્ષણ પરિયોજનાઓ, તો અલગ અલગ પરિયોજનાને લગતા એ પણ પ્રશ્નો તમે બાયફર્ગેટ કરીને આપવા છે. પ્રાણી વસ્તી ગણતરી, સાહેબ આપણે ડિસ્ક્રિપ્ટિવ જે બુક છે એમાં પણ ચેપ્ટર આખું અલગ કરીને આપ્યું છે. અને અહીંયા પણ કે ભાઈ વસ્તી ગણતરી, પ્રાણીઓની વસ્તી ગણતરીમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે, તો એ પણ તમને ખાસ અહીંયા લેટેસ્ટ નોંધ સાથે કે સાહેબ ભૂતકાળમાં સિંહની 14મી વસ્તી ગણતરીના આધારે પ્રશ્ન પૂછાયો છે, તો મતલબ આમાંથી વસ્તી ગણતરીમાંથી પ્રશ્ન પૂછાય છે. અને હાલમાં લેટેસ્ટ શું છે 16મી વસ્તી ગણતરી મુજબ, તેવી નોંધ પણ આપવામાં આવી. જો તમામ જગ્યા ઉપર આપણે જોઈ શકીએ. એટલે સાહેબ આનો મતલબ એમ થઈ ગયો કે કરંટનો મુદ્દો પણ આમાં કવર પાતળો આપણે અંદાજ આપી દીધો છે. 100%. સાહેબ જળ સંપત્તિ છે, વસ્તી જગત, ઔષધીય વનસ્પતિઓ, જંગલ, આર્દ્ર ભૂમિ અને મેંગ્રોવ, સામાજિક વનીકરણ છે, જંગલ આધારિત ઉદ્યોગો છે, પ્રદૂષણ છે, આ ખૂબ જ અગત્યનું. સાહેબ સૌથી વધુ જો પ્રશ્નો હોય તો પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જ ના આપણને જોવા મળ્યા છે. ટોટલ સાહેબ 350, 400 અંદર MCQs છે. એસિડ વર્ષા, જળવાયુ પરિવર્તન, એને પણ વ્યવસ્થિત નાના મુદ્દાઓમાં બાયફર્ગેટ કરીને આપ્યા છે, જેથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે જે વિદ્યાર્થી આઈડેન્ટિફાઈ કરી શકે. ધારો કે જળવાયુ પરિવર્તનનો મુદ્દો છે તો એના અંદર પણ હોય કે ભાઈ મારે 23.1, 2, 3, 4 એમાંથી પણ કયો અગત્યનો? જેમ કે બીજા મુદ્દામાંથી 10 પ્રશ્નો, તો આ મારા માટે ઇનર પણ અગત્યનું થઈ ગયું કે આમાંથી 5 પ્રશ્નો પૂછાય. હવે આમાંથી એકાદું પૂછાયો છે તો એને થોડું ઓછું વેટેજ આપીશું. બરોબર. એટલે આ પણ બહુ યુઝફુલ, ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સરસ. ભૂભૌગોલિક પરિબળો છે, આપત્તિ વ્યવસ્થાપન છે, પર્યાવરણ સંબંધિત સંગઠનો, પર્યાવરણ સંબંધિત સંમેલનો છે. સાહેબ એમાં પણ અલગ અલગ સંમેલનો ને UNFCCC, UNCCD, UNCBD આ રીતે બાયફર્ગેટ કરીને આપેલા છે કે કોના કેટલા પ્રશ્નો પૂછાયા છે. ટકાઉ વિકાસના લક્ષ્યાંકોના પણ સારા એવા પ્રશ્નો પૂછાયા છે. અને આ રહી અન્ય મહત્વની બાબતો, જેમ કે આંદોલનોને લગતા પ્રશ્નો, પુરસ્કારોને લગતા પ્રશ્નો. સાહેબ ખાસ ગુજરાત વન વિભાગની યોજનાના આધારે પણ ભૂતકાળમાં પ્રશ્નો પૂછાયા છે. તો આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પર્યાવરણ સંબંધિત અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો, એટલે કે પર્યાવરણને લગતા PYQs ની બુક 3150 થી વધુ આ PYQs ની બુક આઈ હોપ કે આગામી સમયમાં આવનાર વનપાલની સાહેબ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને ફક્ત વનપાલ જ નહીં, વર્ગ 3 કે વર્ગ 1, 2 ની કોઈ પણ પરીક્ષામાં પર્યાવરણને લગતા જે પ્રશ્નો છે તો એ તેમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો. સાહેબ એક બુક અંદર ઉમેરાઈ રહી છે. વનપાલમાં પણ વિદ્યાર્થીઓને ધીરે ધીરે નવી આવૃત્તિઓ મળી રહી છે અને જે આગામી સમયમાં આપને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મળીએ નેક્સ્ટ ટાઈમ નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.